સુરત શહેરના અઠવા પોલીસ મથકના પીએસઆઈ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા। લાંચ લેવાના ગુનામાં પીએસઆઈની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અઠવા પોલીસ સ્ટેશનની ગોપીપુરા ચોકીના પીએસઆઈ લલિત પુરોહિતે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો નહીં નોંધવા માટે 3 લાખની માગણી કરી હોવાની માહિતી સામે આવી હતી। આ ઘટનામાં પીએસઆઈ સમાધાન માટે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદીએ આ અંગે બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદ કરતા સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે। અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।